સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સુરતના જુદા જુદા વિસ્તારોમાં આવેલા વસાહતોને લેન્ડ ગવર્મેન્ટના બહાના હેઠળ સુવિધાઓ આપવામાંથી વંચિત રાખવામાં આવી હોવાના આક્ષેપ સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। સુરત કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવાયું હતું કે સુરતના જુદા જુદા વિસ્તાર જેવા કે અમરોલી, વડોદ, પાંડેસરા જીઆઈડીસી, સચિન જીઆઈડીસી અને અન્ય જીઆઈડીસીના તમામ આજુબાજુના વિસ્તાર ઉધના ઝોનમાં આવેલ હોય ઔદ્યોગિક એકમો, તેવી જ રીતે વરાછા, લિંબાયત, કતારગામ અને તમામ ઝોનમાં વર્ષો જૂની વસાહતો અને લેન્ડ ગવર્મેન્ટના બહાના હેઠળ સુવિધાઓ આપવાથી વંચિત રાખવામાં આવી રહ્યા હોય, જેથી તાત્કાલિક તમામને સુવિધા અપાય તે માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। શહેરની આજુબાજુમાં જે ઇન્ડસ્ટ્રીયલ વસાહતોમાં જે ગરીબ માણસો વસવાટ કરે છે એમને સુરત મહાનગરપાલિકા દ્વારા કલમ 63(2) હેઠળ, કલમ 205 હેઠળ અને જે વસાહતી છે અને ટીપી સ્કીમમાં જે રિઝર્વેશનો મૂકેલા તે રિઝર્વેશનમાંથી મુક્તિ આપીને તમામ સુવિધાઓ આપવામાં આવેલી, એમાં હવે જ્યારે નવેસરથી રજૂઆત કરવા જાય છે ત્યારે એ લોકોને એમ કહેવામાં આવે છે કે તમારી જગ્યા લેન્ડ ગવર્મેન્ટમાં છે। એને કારણે એ લોકોના જીવ અધર થઈ ગયા છે। કોર્પોરેશનવાળા કલેક્ટરશ્રીને લેટર લખે છે, અહીંયાથી જવાબ જતા નથી, લોકો ગભરાયા છે અને એ લોકોને સુવિધાથી વંચિત રહ્યા છે। એ બાબતનું ધ્યાન દોરવા માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવે છે। સુરત કલેક્ટરે લેન્ડ ગવર્મેન્ટના બહાના હેઠળ સુવિધાઓથી વંચિત રાખવા માટે આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં કોંગ્રેસના લોકો જોડાવા પામ્યા હતા।